ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। સાંજે વાગ્યા છે 5 અને હું જાઉં છું ક્રિસ્ટીને બાલ ભવન માટે લઈને એને મૂકવા માટે જાઉં છું। અને આજે ઠંડી જેવું કાંઈ બહુ લાગતું નથી, એટલે સ્વેટર નહીં પહેરી તો એ ચાલશે। ક્રિસ્ટીને મૂકી આવું, પછી આવીને રસોઈની તૈયારી કરવી છે। રસોઈમાં આજે રગડા પૂરી, રગડા પેટીસ અને પાવ રગડો ત્રણ વસ્તુ બનાવવાની છે। રેસીપી જોતી હોય તો વિડીયોમાં બન્યા રહેજો બધા। રસોઈની તૈયારી થઈ ગઈ છે, હું રગડો વઘારું છું અને બધું બફાઈ પણ ગયું છે। હવે સ્ટીવ બેઠી છે ક્રાફ્ટમાં, હું આવી છું, એનું વર્ક કરે છે। આવી ગઈ છે, મને લેવા માટે આવી છો। મજા આવી ક્રિસ્ટી? આજે શું કર્યું? આજે 7 વાગ્યા છે। આ વટાણા બાયફા છે, અહીંયા રગડો વઘારવાની તૈયારી થાય છે। આ પેટીસનો મસાલો બનાવું છું, આ રગડામાં નાખવા માટેના બટેટા છે અને આ લીંબુનું પાણી છે, સ્ટોરેજ કરેલું જ। અમે લીંબુ કમ્પ્લીટ કરીને જ રાખી દઈએ, એટલે જેમ જોઈએ એમ રસ વાપરવાનો। અને આ પાણીપુરીનું પાણી પણ કમ્પ્લીટ થઈ ગયું છે રગડા પૂરી માટેનું। જમવા બેસું છું, અહીંયા પૂરી ગરમ થાય છે, હવે જમવા બેસીશ। અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે, આ રગડો છે, પાણી ને બધું તૈયાર કરીને મેં રાખ્યું છે। જમવા બેસી ગઈ છે ક્રિસ્ટી। ક્રિસ્ટી રગડા પૂરી ખાય નહીં ક્રિસ્ટી? કેવી બની છે? મારા સાસુ પાઉં રગડો ને પેટીસ ને એવું ખાશે નહીં, પાણીપુરી ના હાલે। આ મારા સાસુનો રગડો છે, પછી આ પેટીસ છે એની, અને આ મારો રગડો છે। પાઉં ન ભાવે મને, પેટીસ વધારે ભાવે ને? હા, પાઉં મને ન ભાવે જરાય। ક્રિસ્ટીને છાશ તો હારે જ જોઈએ, છાશ નહીં?